આજે આપણે ઊંધિયાના શાકને પણ ટક્કર મારે તેવું વાલોળ મેથી મૂઠિયાનું શાક બનાવીશું. જે બનાવવું એ એકદમ આસાન છે અને તે ટેસ્ટમાં તો એટલું સરસ લાગે છે કે તમે આ રીતથી વારંવાર બનાવવાનું પસંદ કરશો. તો ચાલો ફટાફટ શાક બનાવવાની શરૂઆત કરીએ. મેથીયા મૂઠિયા બનાવવા માટે મેં અહીંયા 2 નાની વાટકી મેથીની ભાજીને ધોઈને આ રીતના ઝીણી ઝીણી સમારીને લીધેલી છે. અને હવે આપણે 1 વાટકી રોટલીનો ઝીણો લોટ એડ કરીશું. અને હવે મૂઠિયાને વધુ ટેસ્ટી બનાવવા માટે 3 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીએ. અને મૂઠિયા એકદમ ક્રિસ્પી બને તેના માટે આપણે 2 મોટી ચમચી જેટલો ઘઉંનો જાડો એટલે કે ભાખરીનો લોટ એડ કરીશું. અને હવે આપણે બધા આમાં મસાલા એડ કરી દઈએ. 1 નાની ચમચી હળદર પાવડર, અડધી ચમચી જેટલી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું અને ચપટી હિંગ એડ કરીશું. 1 મોટી ચમચી અજમાને આ રીતે 2 હાથ વચ્ચે રાખીને મસળીને પછી આપણે એડ કરીશું. અજમાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવતો હોય છે. તમે અજમાની જગ્યાએ તલનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે આપણે અડધા લીંબુનો રસ આમાં એડ કરીશું. તીખાશ માટે આપણે અહીંયા 2 નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. મૂઠિયાને વધુ ટેસ્ટી બનાવવા માટે અહીંયા 1 મોટી ચમચી જેટલું આદુને મેં છીણી લીધું હતું, તો તે આપણે એડ કરીશું. અને હવે આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીએ. એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને જેમ જરૂર જણાય તેમ આપણે પાણી એડ કરતા જશું. અને આનો લોટ છે એ આપણે જે નોર્મલ પૂરીનો લોટ બાંધતા હોય બસ તેટલો જ આપણે કઠણ બાંધવાનો છે. થોડી વારમાં તો એકદમ સરસ એવો આ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે આમાંથી લંબગોળ સાઇઝના મૂઠિયા તૈયાર કરીશું. તો બસ આ રીતે થોડો થોડો લોટ લેતા જવાનું અને 2 હાથ વચ્ચે રાખીને આ રીતે તેને ફેરવતા જવાનું, એટલે લંબગોળ સાઇઝના મૂઠિયા તૈયાર થશે. 2 હાથમાં થોડું તેલ લગાવી દેવાનું એટલે મૂઠિયા છે એ ચોટે નહીં. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ 1 મુઠ્ઠી તો મેં રેડી કરી લીધું છે. તો બસ આવી જ રીતના બીજા બધા મૂઠિયા છે એ આપણે તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ મેં અહીંયા સેમ પ્રોસેસથી બધા જ મૂઠિયા છે એ તૈયાર કરી લીધા છે. તો હવે આપણે મૂઠિયાને તળી લઈએ. મૂઠિયાને તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો એક લોટનો ટુકડો એડ કરતાં તે તરત જ ઉપર આવે છે. તો એકદમ પરફેક્ટ એવું આ તેલ ગરમ થયું છે. તો હવે આપણે તૈયાર કરેલા મૂઠિયા છે એ 1 બાય 1 આ રીતે મૂકીશું. અને ધીમા ગેસ ઉપર તેને 5 મિનિટ જેટલા આપણે તેને થવા દઈએ, એટલે તે અંદરથી પણ સરસ ચડી જશે અને ઉપરથી તેનું લેયર છે એ ક્રિસ્પી બનીને તૈયાર થશે. મૂઠિયા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. તો હવે આપણે તેને બીજી સાઈડ પલટાવી લઈશું, એટલે બીજી સાઈડથી પણ એકદમ સરસ છે એ તળાઈ જશે. તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણા મૂઠિયા છે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તો મૂઠિયાને તળાતા મને અહીંયા 10 મિનિટનો સમય લાગ્યો છે. તો 10 મિનિટમાં મેં 2 થી 3 વાર પલટાવીને તળ્યા છે. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા સરસ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા એવા આ મૂઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. શાક બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલી વાલોળને ધોઈને આ રીતના કટ કરીને લીધેલી છે. અને તેની સામે 1 મોટી સાઈઝનું ટામેટાને આ રીતના ઝીણું ઝીણું કટ કરીને લીધેલું છે. આપણે મૂઠિયા જે કઢાઈમાં તળ્યા હતા બસ તે જ તેલવાળી કઢાઈમાં મેં અહીંયા 5 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તેલ ગરમ થઈ ગયું છે તો 1.5 નાની ચમચી જેટલી રાઈ એડ કરીએ. અને રાઈ પણ ફૂટવા લાગી છે. તો અહીંયા મેં 2 તમાલપત્ર, 2 તજના ટુકડા અને 2 લવિંગ લીધેલા છે. તો તે પણ આપણે એડ કરીશું. અને હવે આપણે ચપટી હિંગ એડ કરીએ. હવે બધી જ વાલોળ છે એ આમાં આપણે એડ કરીશું. અને આમાં આપણે હવે મસાલા કરી દઈએ. તો 1 નાની ચમચી જેટલું હળદર પાવડર અને વાલોળના ભાગનું આપણે મીઠું એડ કરીશું, કેમ કે આપણે મૂઠિયામાં ઓલરેડી મીઠું એડ કરેલું છે. તો તમારે ટેસ્ટ કરીને એડ કરવાનું.
અને એક નાની ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું અને એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને ધીમા ગેસ ઉપર આને 2 મિનિટ જેટલું ચડવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે કટ કરેલું ટામેટું એડ કરીશું અને હવે એકવાર મિક્સ કરીને ઢાંકીને તેને 2 થી 3 મિનિટ જેવું ધીમા ગેસ ઉપર થવા દઈએ. 2 થી 3 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ ટામેટાં અને વાલોળ છે એકદમ સારી રીતે ચડી ગયા છે. તો હવે આપણે આમાં તીખાશ માટે 2 થી 2.5 ચમચી જેટલી આ લાલ મરચું પાવડર એડ કરીશું અને શાક છે વધુ ટેસ્ટી બને તેના માટે એક નાની ચમચી જેટલું આપણે ગરમ મસાલો એડ કરીશું અને એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તૈયાર કરેલા મૂઠિયામાંથી 4 થી 5 જેટલા આપણે મૂઠિયા એડ કરીશું અને બાકીના વધેલા મૂઠિયા છે એ 4 થી 5 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. તો આને તમે બીજું કોઈ પણ શાક બનાવો ત્યારે ઉપયોગ કરી શકાય છે અથવા તો ચાની સાથે પણ ખાઈ શકાય છે. તો હવે એકવાર બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે અડધા ગ્લાસ જેટલું આમાં પાણી એડ કરીશું. એક ઢાંકણથી ઢાંકીને 8 થી 10 મિનિટ જેટલું ધીમા ગેસ ઉપર આને થવા દઈએ એટલે મૂઠિયા અને આપણું જે શાક છે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે અને ચડી પણ જશે. 8 થી 10 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીશું. તો ફ્રેન્ડ્સ જુઓ, અહીંયા તેલ પણ તમને છૂટું છૂટું પડેલું દેખાશે. તો એકદમ પરફેક્ટ એવું આપણું શાક છે બનીને રેડી થઈ ગયું છે. તો તમારે જેટલો રસો રાખવો હોય એ એકોર્ડિંગ તમે રાખી શકો છો. તો તમે ક્યારે બનાવો છો આવું મેથી મૂઠિયા અને વાલોળનું શાક એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.